સેમ 6 ઓડિટિંગ ચેપ્ટર છે 1 કંપની ઓડિટ. એમાં જે છે એમાં પહેલું છે પ્રાસ્તવિક, બીજું છે કંપનીનું ઓડિટ શરૂ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો કંપનીનું ઓડિટ શરૂ કરતાં પહેલાં ઓડિટરે કયા ધ્યાનમાં મુદ્દા લેવા જોઈએ? તો પહેલો છે નિમણૂકની યોગ્યતા અંગેની ખાતરી. નિમણૂકની યોગ્યતા અંગેની ખાતરી. ધંધાનો પ્રકાર અને ટેકનિકલ બાબતો. ધંધાનો પ્રકાર અને ટેકનિકલ બાબતો. ત્રીજું છે હિસાબી પદ્ધતિ. ચોથું છે નાણાકીય વર્ષ. પાંચમું છે આંતરિક અંકુશની પદ્ધતિ. છઠ્ઠું છે સંચાલક મંડળ. સાતમું છે સંચાલક વિશેની માહિતી. આઠમું છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. નવમું છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. 10મું છે વિજ્ઞાપત્ર. 11મું છે સભા નોંધ. 12મું છે ચોપડાઓની યાદી. 13મું છે મહત્વના કરારો. 14મું છે નોંધણીનું પ્રમાણપત્ર. 15મું ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. 16મું છે પાછલા વર્ષોના વાર્ષિક હિસાબો અને ઓડિટરનો અહેવાલ. અને 17મું અને છેલ્લું છે હિસાબીનીશને સૂચનાઓ. હવે આમાં આવી રીતે મુદ્દા કરવા પડશે. પહેલો તો એક આ છે, બીજો છે એમાં પણ બીજો આ ટેકનિકલ બાબતો અને બરાબર, ત્રીજું ચોથું એમ કરીને મુદ્દા છે, 9મો 10મો એમ કરીને 17. એમાંથી જે 12મો જે છે ચોપડાઓની યાદી, 12મો જે ચોપડાઓની યાદી છે એમાં અ બ ક ડ છે 4 ચોપડાઓની યાદી. એમાં હિસાબી ચોપડાઓ, કાયદેસરના ચોપડાઓ, મરજિયાત ચોપડાઓ અને સભા નોંધના ચોપડાઓ. ચોપડાઓની યાદીમાં હિસાબી ચોપડાઓ, કાયદેસરના ચોપડાઓ, મરજિયાત ચોપડાઓ અને સભા નોંધના ચોપડાઓ. 13મું તો એવું જ છે, 14મું પણ એ છે, 15માં પણ એ નથી મુદ્દાઓ, 16મું પણ એ છે. 16માં પણ જો પાછલા વર્ષોના વાર્ષિક હિસાબો અને ઓડિટરનો અહેવાલ. 17માં હિસાબનીશને સૂચના. એમાં કેવું છે અ બ ક ડ ઈ ફ ગ હ અને જ. એમાં મૂળ નોંધના બધા ચોપડાઓનો સરવાળો કરેલો હોવો જોઈએ, એટલું યાદ રાખવાનું. કાચું સરવૈયું તૈયાર કરીને તેની બંને બાજુ મેળવેલી હોવી જોઈએ, આટલું યાદ રાખવાનું. ચોપડે નોંધેલા બધા વ્યવહારો માટેના વાઉચરો યોગ્ય ક્રમવાર ગોઠવીને તૈયાર કરેલા હોવા જોઈએ. ડ દેવાદારો અને લેણદારોની યાદી તૈયાર કરેલી હોવી જોઈએ. ઈ જો કંપનીએ રોકાણો ખરીદ્યા હોય તો તેની પણ યાદી કરેલી હોવી જોઈએ. ફ સ્ટોક પત્રકો પર સંપૂર્ણ વિગતો સાથે કોઈ જવાબદાર અધિકારીની સહી સાથે તૈયાર કરેલું હોવું જોઈએ. ગ જો કંપનીની કોઈ મિલકત ત્રાહિત વ્યક્તિના હાથમાં હોય તો તેની પાસેથી તે અંગેનું પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. હ બાકી મિલકત અને દેવા એટલે આવક મળવાની બાકી